जय श्री कृष्ण मित्रों, वेलकम टू माय चेनल। तो आज हूँ फरी एक नवी रेसिपी लईने આવી गई छूँ। तो आज આપણે ફરાળી રેસિપી બનાવવાની છે। ફરાળી પેટીસ બનાવવાની છે, પણ જે આપણે બટેટાની ફરાળી પેટીસ બનાવીએ છીએ એ રીતે નહીં। આજે આપણે કંઈક અલગ પેટીસ બનાવવાની છે। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે શરૂઆતમાં જ કે આપણે પેટીસ કઈ વસ્તુમાંથી બનાવવાની છે। आ पेटीस में आपणे जे वस्तुने बाफवानी छे एने आपणे एकदम देशी स्टाइल में जे आपणे पहेलाना समय में राख में वराळ में बाफता ए रीते ज आपणे बाफवाना छे। तो मैं अहींया एक माटीना वासण में राख लीधी छे, जे छाणानी राख होय छे अने एमां आपणे थोड़ुंक पाणी नाखी देवानुं छे, एटले के माइनर एवी भीनी करवानी छे। आ रीते पाणीनो छटकाव करवानो छे। साथे साथे आपणे गैस पण ऑन करी देवानो छे। तो हवे तमे जोई शको छो कि आपणे कई वस्तुमांथी पेटीस बनाववानी छे। मैं अहींया सक्करिया एटले के आपणी भाषामां आपणे एने रताळू पण कहीए छे। आपणे सक्करियानी पेटीस बनाववानी छे। मैं अहींया जे सफेद आवे छे ए अने लाल बंने सक्करियानो उपयोग करेलो छे। तो आ रीते आपणे राखनी उपर सक्करियाने गोठवी देवाना छे अने एनुं ढांकण ढांकी देवानुं छे, जेथी करीने ए वराळमां सारी रीते कूक थई जाय छे। आ रीते राख में कूक थता थोड़ोक समय लागे छे, पण टेस्ट में खूब ज सरस एकदम मीठा बने छे। एटले आपणे जे कुकर में बाफीए छीए ए थोड़ाक मोरा थई जाय छे, पण आ रीते एकदम मीठा बने छे राख में कूक करवाथी। अने साथे माटीनुं वासण होय एटले खूब ज सरस टेस्ट आवे छे। अने कूक थई जाय एटले आपणे एने काढी लेवाना छे। आनु कोई टाइमिंग परफेक्ट नहीं कि केटला समय में कूक थई जाए। अमुक जाड़ा होय अमुक झीणा होय एटले थोड़ो के वधारे समय लागी सके छे। एटले आपणे वच्चे वच्चे चेक करी लेवानुं 15-20 मिनिट पछी। अने आपणे एनी छाल पण काढी लेवानी छे। अने पछी खमणीमां आ रीते एने आपणे खमणी लेवानुं छे, जेथी करीने हाथे आपणे मेश करीशुं तो एमां गांठा रही जशे। અને પેટીસના લેયરમાં જરા પણ ગાંઠા રહેવા ન જોઈએ। બાકી તળાતી વખતે જો જરા પણ ગાંઠો હોય તો એ ત્યાંથી ખુલી જાય છે પેટીસ તેલમાં। હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। એક ડોના ફોર્મમાં તૈયાર કરી લેવાનું છે। ત્યારબાદ આપણે એક પેન લઈશું અને એમાં આપણે સિંગદાણાને શેકી લેવાના છે। સિંગદાણા શેકાઈ જાય પછી આપણે એને મિક્સરમાં દળી નાખવાના છે। હવે આપણે જે सक्करियाનું મિશ્રણ તૈયાર કરેલું છે એને આપણે બે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરીશું। એક ભાગ ઓછો રાખવાનો છે, જે ઉપર લેયર વાળવાનું છે એનો ભાગ આપણે વધારે રાખવાનો છે, કેમ કે લેયરમાં થોડુંક વધારે જ જોઈએ છે। એટલે આ રીતે અલગ અલગ ભાગ કરી લેવાના છે। ત્યારબાદ મેં અહીંયા દાબેલીનો મસાલો આવે છે એ ફરાળી જ આવે છે, જે કચ્છમાંથી મળે છે। હું ત્યાંથી જ લઉં છું અને એમાં લખેલ પણ આવે છે। ફરાળમાં પણ આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ। એ મસાલો એડ કરીએ એટલે આપણે કોઈ પણ વસ્તુ એડ કરવાની જરૂર પડતી નથી। એટલે હું આ મસાલાનો જ ઉપયોગ કરું છું। જો તમારી પાસે એ ના હોય તો તમે તમારી રીતે મસાલો નાખી શકો છો, આપણા ઘરનો જ। અને ત્યારબાદ સિંગદાણાનો ભૂકો અને દાડમ એડ કરી દેવાનું છે। ત્યારબાદ મેં એમાં કિસમિસ અને તલ પણ નાખેલા છે। આ બધી વસ્તુ ઓપ્શનલ છે, જે વસ્તુ તમને પસંદ હોય એ તમે નાખી શકો છો। અને ત્યારબાદ આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। હાથની મદદથી જ આપણે સારી રીતે એને મિક્સ કરી દેવાનું છે। તો હવે આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એની પેટીસ વાળી લઈશું। સૌપ્રથમ આપણે જે અંદરનું લેયર બનાવવાનું છે એની ગોળીઓ વાળી લઈશું અને ત્યારબાદ આપણે ઉપરનું લેયર એની ઉપર જ એ રીતે વાળી લઈશું। આ રીતની બધી એક સરખા માપની આપણે ગોળીઓ વાળી લેવાની છે। બધી ગોળીઓ તૈયાર થઈ ગયા બાદ હવે આપણે પેટીસનું ઉપરનું લેયર લગાવીશું। એના માટે આપણે જે મોરું શક્કરિયાનું મિશ્રણ કાઢેલું હતું એની માપસરનો લુવો લઈ અને એક થેપલી બનાવવાની છે અને એની અંદર આ ગોળી મૂકી અને આપણે એને પેટીસનો શેપ આપી દેવાનો છે। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એમાં જરા પણ તિરાડ કે જરા પણ અંદરનો ભાગ દેખાવો ન જોઈએ, બાકી એ તેલમાં જતાં
તૂટી જશે અને આખી પેટીસ ફેલાઈ જશે તેલમાં. એટલે આ રીતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો કે બટેટા કરતાં શક્કરિયાની પેટીસવાળો એક ખૂબ જ ઇઝી છે અને સરસ પણ બને છે, એકદમ ક્રિસ્પી. આ રીતે ઉપરનું લેયર લાગી ગયા બાદ આપણે બંને હથેળીની મદદથી આ રીતે હળવે હાથે હથેળી ફેરવી દેવાની છે, જેથી કરીને કોઈ પણ તિરાડ હોય તો એ બુરાઈ જાય છે અને તળવામાં એ તૂટતી નથી. અને પછી આપણે એને સિંગોડાના લોટમાં કોરા. તમે જોઈ શકો છો કે પેટીસ એકદમ સરસ રીતે એકદમ લીસી બની ગઈ છે. આ રીતની જ બનાવવાની છે, જરા પણ ક્યાંય તિરાડ ના હોવી જોઈએ, એ વાતનું જ ખાસ ધ્યાન રાખવાનું છે. પેટીસનો મેઇન પોઈન્ટ આ જ છે કે ક્યાંય પણ ઉપરનું પડ તિરાડવાળું ના હોવું જોઈએ અને ગાંઠો પણ હશે તો પણ એ ત્યાંથી તેલમાં જતાં તૂટી જશે અને તેલ. પેટીસમાં વાળવાની જ ખૂબી હોય છે, બાકી કાંઈ વધારે હોતું નથી. જો બરાબર વળે તો પેટીસ સરસ જ બને છે અને એમાં પણ આ શક્કરિયાની પેટીસ તો ખૂબ જ સરસ બને છે અને વાળવામાં પણ ઇઝી પડે છે. એમાં વધારે પડતા તિરાડ પડતી નથી અને બટેટામાં થોડાક લમ્સ પણ રહી જાય છે એટલે પ્રોબ્લેમ થોડોક વધારે થાય છે. પણ આ ખૂબ જ સરસ બને છે. તમે ટ્રાય જરૂરથી કરજો આ પેટીસ બનાવવાની, એટલે તમને બટેટાની ફરીવાર બનાવવાનું મન ન થાય, એટલી સરસ ઇઝીલી બની જાય છે. આ રીતે આપણે બધી પેટીસના લેયર લગાડી દેવાના છે. હવે મેં અહીંયા સિંગોડાનો લોટ લીધો છે, એ પણ ફરાળી હોય છે. આપણે અહીંયા સિંગોડાના લોટમાં પેટીસને આ રીતે સ્પ્રેડ કરી લેવાની છે, એટલે કે રગદોળી લેવાની છે, જેથી કરીને ઉપરનું લેયર થોડુંક ક્રિસ્પી બને છે. પેટીસને આપણે કોરા લોટમાં જ આ રીતે સ્પ્રેડ કરવાની છે, એને લોટને ભીનો કરવાનો નથી. બધી પેટીસ સિંગોડાના લોટમાં સ્પ્રેડ થઈ ગયા બાદ હવે મેં અહીંયા અગાઉથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ફ્રાય કરી લેવાની છે. આ રીતને ઝારાની મદદથી નાખવી, ડાયરેક્ટ નાખવાની નથી, બાકી તેલના છાંટા ઉડી શકે છે અને જો વધારે થોડુંક પ્રેસ થઈ જાય તો એ તૂટી જાય તો તેલમાં પણ ફેલાઈ જાય છે. એટલે આ રીતે હળવેકથી ઝારાની મદદથી એક પછી એક નાખવાની છે. પેટીસને આપણે સેલો ફ્રાય નથી કરવાની, ડીપ ફ્રાય જ કરવાની છે. એટલે વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા રહેવાનું, એટલે પેટીસ બધી બાજુથી સારી રીતે ફ્રાય થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે કાઢી લેવાની છે અને થોડીક ક્રિસ્પી થઈ જાય એટલે. આ રીતની ગોલ્ડન બ્રાઉન અને થોડુંક ક્રિસ્પી થાય એટલે આપણે એને તેલમાંથી કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો કે એક પણ પેટીસ તેલમાં તૂટેલી નથી. શક્કરિયાની છે એટલે કોઈ ચાન્સ જ નથી. જોકે બટેટાની હોય તો પણ આપણે એને વાળવામાં સારી રીતે ધ્યાન રાખીએ તો એ પણ તૂટતી નથી. આ રીતે આપણે બધી પેટીસને ફ્રાય કરી લેવાની છે. બધી પેટીસ તળાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને મીઠી ચટણી આંબલીની અને દહીં સાથે, જે મીઠું દહીં હોય છે એની સાથે આપણે સર્વ કરીશું. મીઠી ચટણી અને દહીં પણ મેં ઘરે જ બનાવેલા છે. દહીં અને ચટણીની રેસીપી મેં નથી મૂકી કેમ કે વિડીયો થોડોક લાંબો થઈ જાય એમ હતો. તો મેં અહીંયા શક્કરિયાના ટુકડા કરી અને દહીં અને ચટણી સાથે એને સર્વ કરેલા છે. ઉપરથી લીલા ધાણા, દાડમ, ચાટ મસાલો આ બધી વસ્તુ નાખી અને એને સર્વ કરેલા છે. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે આપણી ફરાળી પેટીસની. તો તમે આ શક્કરિયાની પેટીસની ટ્રાય જરૂરથી કરજો. ખૂબ જ ઇઝીલી બની જાય છે અને એકદમ ટેસ્ટી પણ બને છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો અને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.